નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વડા દ્વારા પોલીસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અલગ અલગ 5 પોલીસ સ્ટેશનના પીએસઆઈની અવારનવાર બદલી કરવામાં આવી રહી છે. હમણાં થોડાક દિવસ પહેલાં જ ધાંગધ્રા પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે થોડાક સપ્તાહમાં 4 પીઆઈ સુરેન્દ્રનગરમાં પણ સસ્પેન્ડ કરવામાં ટોટલ 5 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને અત્યારે જે આપણને માહિતી મળી રહી છે તે પ્રમાણે 5 પીએસઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. જે પ્રમાણે લિસ્ટ આપણા આગળ આવી છે તો જે KM પરમાર જે તળાજા હતા તેમની સાયલા ખાતે બદલી કરાઈ છે. અને SP ઝાલા જે લીંબડી હતા તેમની તળાજા બદલી કરવામાં આવી છે. RJ ગોહિલ જે સાયલા હતા એમની માલવણ બદલી કરવામાં આવી છે. અને MK વાઘેલા જે માલવણ હતા એમની ધાંગધ્રા સિટી પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. અને MB વિરજા જે પાટડી હતા તેમની ધાંગધ્રા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. તો આ જે 5 નામ હતા જેમની અરસપરસ જિલ્લામાં બદલી કરવામાં આવી રહી છે. અને જેવી રીતે આપણે અત્યારે જોઈએ તો અલગ અલગ જિલ્લાઓમાં જે અત્યારે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલું છે કે જેની અંદર RTOના નિયમના જે ભંગ કરવામાં આવે છે એમને અવારનવાર જે કોર્ટ મેમો હોય કે પછી RTO મેમો હોય અથવા જે તાત્કાલિક જે ઘટના સ્થળે જે હાજર મેમો આપે છે એ હાજર મેમો આપી લોકોના વાહનને ડિટેન અથવા પોલીસ સ્ટેશનમાં મુકાઈ દેવામાં આવે છે. તો જે દર્શક મિત્રો જે મારા વિડીયો જોઈ રહ્યા છે એમને મારી ખાસ વિનંતી છે કે લગાતાર 1 મહિનો સુધી આપણે